સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે અને એક કે વધુ સ્ત્રી કેસરોનો બનેલો છે. સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે, જે પરાગાસન સ્ટિગ્મા, પરાગવાહિની સ્ટાઇલ અને બીજાશય ઓવરી છે. બીજાશય તલ ભાગે વિસ્તૃત છે, જેની ઉપર નલિકા જેવો ભાગ લંબાયેલો છે. તે પરાગવાહિની છે. આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. પરાગાસન સામાન્યતઃ પરાગવાહિનીની ટોચ પર હોય છે અને તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે. દરેક બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે, જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા છે. જ્યારે એક કરતાં વધુ સ્ત્રી કેસરો હાજર હોય અને તેઓ મુક્ત હોઈ શકે છે, તેને મુક્ત સ્ત્રી કેસરી એપોકાર્પસ કહે છે. કમળ અને ગુલાબ જ્યારે તેઓ જોડાયેલા હોય તેને યુક્ત સ્ત્રી કેસરી સિનકાર્પસ કહે છે. રાઈ અને ટામેટા ફલન બાદ અંડકો બીજમાં વિકસે છે અને બીજાશય પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે. જરાયુ વિન્યાસ પ્લાસેન્ટેશન બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ તરીકે ઓળખાય છે. જરાયુ વિન્યાસ જુદા જુદા પ્રકારના છે, જે ધારાવર્તી, માર્જિનલ, અક્ષવર્તી, એક્સાઇલ, ચર્મવર્તી, પેરાઇટલ, તલસ્થ, બેઝલ, કેન્દ્રસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ, સેન્ટ્રલ ઓર ફ્રી સેન્ટ્રલથી નામાંકિત છે. ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષસ્થેવની સૂચર એ જરાયુ નિર્માણ પામે છે અને આ ધાર પર 2 હરોળમાં અંડકો ઉદ્ભવે છે. દાખલા તરીકે વટાણા. જ્યારે જરાયુ અક્ષીય હોય અને અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય, તે જરાયુ વિન્યાસને અક્ષવર્તી કહે છે. દાખલા તરીકે જાસૂદ, ટામેટા અને લીંબુ. ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી કે તેના પરિઘવર્તી ભાગ પરથી વિકાસ પામે છે. બીજાશય એક કોટરીય છે, પરંતુ કૂટપટ ફોલ સેપ્ટમના નિર્માણને કારણે દ્વિકોટરીય બને છે. દાખલા તરીકે રાઈ અને દારૂડી એટલે આર્જીમોન. જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી અક્ષ પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર હોય, તેવા જરાયુ વિન્યાસને મુક્ત કેન્દ્રસ્થ કહે છે. દાખલા તરીકે ડાયન્થસ અને પ્રિમરોઝ. તલસ્થ જરાયુ વિન્યાસમાં બીજાશયના તલ ભાગેથી જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલ હોય છે. દાખલા તરીકે સૂર્યમુખી અને ગલગોટા એટલે કે મેરીગોલ્ડ. ફળ ધ ફ્રૂટ. ફળ એ સપુષ્પી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. તે ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ એટલે કે પુખ્ત કે પાકેલું બીજાશય છે. જો બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તે અપરાગિત અફલિત ફળ પાર્થેનોકાર્પિક કહે છે. સામાન્ય રીતે ફળ એ ફ્લાવરણ, પેરિકાર્પ અને બીજ ધરાવે છે. ફલાવરણ શુષ્ક કે માંસલ હોય છે. જ્યારે ફલાવરણ જાડું અને માંસલ હોય ત્યારે તે બહારનું બાહ્ય ફલાવરણ એપિકાર્પ, મધ્યમાં મધ્ય ફલાવરણ મેસોકાર્પ અને અંદર અંતઃફલાવરણ એન્ડોકાર્પમાં વિભેદન પામે છે. કેરી અને નાળિયેરમાં ફળ અસ્ટીલા એટલે કે ડ્રુપ તરીકે ઓળખાય છે. તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયોમાંથી વિકાસ પામે છે અને એક બીજ ધરાવે છે. કેરીમાં ફલાવરણ એ બહાર પાતળા બાહ્ય ફલાવરણ, મધ્યમાં માંસલ ખાવાલાયક મધ્ય ફલાવરણ અને અંદર કઠણ અંતઃફલાવરણમાં સારી રીતે વિભાજિત છે. નાળિયેરમાં કે જે પણ અસ્ટીલ છે, તેમાં મધ્ય ફલાવરણ રેસામય તંતુમય છે. બીજ ધ સીડ. ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. બીજ એ બીજાવરણ સીડ કોટ
અને ભ્રૂણ એમ્બ્રિયોનું બનેલું છે. ભ્રૂણ એ ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર, ઘઉં, વીટ અને મકાઈ, મેઝ કે 2 બીજપત્રો, ચણા, ગ્રામ અને વટાણા પીનો બનેલો છે. દ્વિદળીઓના બીજની રચના. સ્ટ્રક્ચર ઓફ અ ડાયકોટિલિડોનસ સીડ. બીજનું સૌથી બહારનું, બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે. બીજાવરણ 2 સ્તરો ધરાવે છે. બહારનું બાહ્ય બીજાવરણ ટેસ્ટા અને અંદરનું અંતઃબીજાવરણ ટેગમેન. નાભી કે બીજ કેન્દ્ર હાઇલમ એ બીજાવરણ પર ચાઠા સ્કાર જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર માઇક્રોપાઇલ કહે છે. બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે જે ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણમૂળ, આદિમૂળ અને બીજે છેડે ભ્રૂણાગ્ર, પ્રાંકુર હોય છે. એરંડી જેવા કેટલાક બીજમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષ એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે, જે ખોરાક સંગ્રાહક પેશી છે. વાલ, ચણા અને વટાણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. આવા બીજને અભ્રૂણપોષી નોન એન્ડોસ્પર્મિક કહે છે. ઓફ અ મોનોકોટિલિડોનસ સીડ. સામાન્ય રીતે એકદળીઓના બીજ ભ્રૂણપોષી છે, પરંતુ ઓર્કિડ જેવા કેટલાકમાં અભ્રૂણપોષી છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા, ત્વચીય છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. ભ્રૂણપોષ જથ્થામય છે અને ખોરાક સંગ્રહ કરે છે. ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું, તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર આવેલું છે. તેને સમિતાયા સ્તર એલ્યુરોન લેયર કહે છે. ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત છે. તે એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે જે વરુથિકા સ્ક્યુટેલમ તરીકે ઓળખાય છે અને ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર તથા ભ્રૂણમૂળ ધરાવે છે. ભ્રૂણાગ્ર પ્લુમ્યુલ અને ભ્રૂણમૂળ રેડિકલ આવરણોથી ઢંકાયેલા છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્રચોલ કોલિયોપ્ટાઇલ અને ભ્રૂણમૂળ ચોલ કોલિયોરાઇઝા કહે છે. લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ અ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ. સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ણન સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ. વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ તથા મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, પુષ્પવિન્યાસ તથા પુષ્પીય ભાગોનું વર્ણન કરાય છે. વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર, ફ્લોરલ ડાયાગ્રામ એટલે કે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર, ફ્લોરલ ફોર્મ્યુલા પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ એટલે કે ચિહ્નો દ્વારા પ્રસ્તુત કરાય છે. પુષ્પસૂત્રમાં નિપત્ર માટે, વજ્રચક્ર માટે, દલચક્ર માટે, પરિપુષ્પચક્ર માટે, પુંકેસર ચક્ર માટે, સ્ત્રીકેસર ચક્ર માટે, ઉચ્ચસ્થ બીજાશય માટે, અધસ્થ બીજાશય માટે, નર માટે, માદા માટે, ઉભયલિંગી માટે, નિયમિત માટે, અનિયમિત માટે જેવી પુષ્પની પ્રકૃતિ માટે સંજ્ઞાઓ વપરાય છે. કૌંસની અંદર રહેલી સંખ્યા જોડાણ સૂચવે છે, જ્યારે પુષ્પના ભાગોની સંજ્ઞા ઉપર લીટી દોરીને સંલગ્નતા એટલે કે અધેસન સૂચવાય છે. પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે. પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ
પુષ્પાકૃતિની ઉપર ટોંચે ટપકા એટલે કે ડોટ દ્વારા રજૂ થાય છે. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્રમિક ચક્રોમાં દોરાય છે કે જ્યાં વજ્રચક્ર એ સૌથી બહારનું અને સ્ત્રીકેસર ચક્ર સૌથી અંદર કેન્દ્ર તરફ હોય છે. પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગોની અંદર સંલગ્નતા, કોહેશન અને અભિલગ્નતા, અધેશન પણ દર્શાવે છે. આકૃતિમાં રાઈ વનસ્પતિ, કુળ બ્રાસિકેસીની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરેલ છે. કેટલાક અગત્યના કુળોનું વર્ણન. ડિસ્ક્રિપ્શન ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ફેમિલીઝ. ફેબેસી. આ કુળ પહેલા પેપિલિયોનોઇડી કહેવાતું અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. તે વિશ્વમાં બધે વિતરિત છે. વાનસ્પતિક લક્ષણો. વૃક્ષ, ક્ષુપ, છોડ, મૂળ ગંડિકાઓ, રૂટ નોડ્યુલ્સ સાથેના મૂળ. પ્રકાંડ ટટ્ટાર અથવા સીધા, ઇરેક્ટ કે વેલા સ્વરૂપી, ક્લાઇમ્બિંગ એટલે કે આરોહિત. પર્ણો એકાંતરિક, પક્ષવત એટલે કે પીંછાકાર, સંયુક્ત કે સાદા. પર્ણતલ પર્ણવૃત્તતલીય, પલ્વિનેટ. ઉપપર્ણીય, જાલાકાર શિરાવિન્યાસ. પુષ્પીય લક્ષણો. પુષ્પવિન્યાસ અપરિમિત. પુષ્પ દ્વિલિંગી, અનિયમિત. વજ્રચક્ર વજ્રપત્રો 5 યુક્ત વજ્રપત્રી, જોડાયેલા, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. દલચક્ર દલપત્રો 5 મુક્ત દલપત્રી, મુક્ત, પતંગિયાકાર, પશ્ચભાગે ધ્વજક, 2 પાર્શ્વીય પક્ષકો 2 અગ્રભાગે જોડાઈને એક નવતલ બનાવે. પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા. પિચ્છફલકીય, પતંગિયાકાર, કલિકાંતર વિન્યાસ. પુંકેસર ચક્ર 10ની સંખ્યામાં. દ્વિગુચ્છી, પરાગાશય દ્વિશાખી. સ્ત્રીકેસર ચક્ર. બીજાશય ઉચ્ચસ્થ, એક સ્ત્રીકેસરીય, એક કોટરીય. કોટરમાં ઘણા અંડકો ધરાવતા. પરાગવાહિની એકલ. ફળ શિંબી. બીજ એક કે ઘણા, અભ્રૂણપોષી. પુષ્પસૂત્ર. આર્થિક અગત્યતા. આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ કઠોળના સ્ત્રોત છે. ચણા, ગ્રામ, તુવેર, અરહર, વાલ, સેમ, મગ, મૂંગ, સોયાબીન, ખાદ્ય તેલ, સોયાબીન, મગફળી, રંગક, ઘડી, ઇન્ડિગોફેરા, રેસા, શણ, સનહેમ્પ, ઘાસચારો, ઈકડ, સેસબેનિયા, ત્રિપત્તી, ટ્રીફોલિયમ. સુશોભન માટે લ્યુપિન, વટાણા, સ્વીટ પી. ઔષધ જેઠીમધ, મુલિયાઠી. સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે. તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વધુ વિતરિત છે. વાનસ્પતિક લક્ષણો. વનસ્પતિ મુખ્યત્વે છોડ, ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે. પ્રકાંડ શાકીય, ભાગ્યે જ કાષ્ઠીય હવાઈ. સીધા, નલાકાર, શાખિત, મજબૂત કે પોલું, રોમમય કે રોમવિહીન, સુંવાળું. બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ. સોલેનમ ટ્યુબરોસમ. પર્ણો એકાંતરિક, સાદા, ભાગ્યે જ પક્ષવત, પીંછાકાર, સંયુક્ત, અનુપપર્ણીય, જાલાકાર શિરાવિન્યાસ. પુષ્પીય લક્ષણો. પુષ્પવિન્યાસ એકાકી, કક્ષીય કે પરિમિત, સોલેનમ. પુષ્પ દ્વિલિંગી, નિયમિત. વજ્રચક્ર વજ્રપત્રો 5 યુક્ત, ચિરલગ્ન, પરસિસ્ટન્ટ. ધારાસ્પર્શી, કલિકાંતર વિન્યાસ. દલચક્ર દલપત્રો 5 યુક્ત, ધારાસ્પર્શી, કલિકાંતર વિન્યાસ. પુંકેસર ચક્ર 5ની સંખ્યામાં. દલ લગ્ન પુંકેસરો. સ્ત્રીકેસર ચક્ર દ્વિસ્ત્રીકેસરીય, યુક્ત સ્ત્રીકેસરી. બીજાશય ઉચ્ચસ્થ, દ્વિકોટરીય, જરાયુ ઉપસેલો. કોટરમાં ઘણા અંડકો હાજર. ફળ અનસ્ટીલા, બેરી કે પ્રાવર, કેપ્સ્યુલ. બીજ ઘણા, ભ્રૂણપોષી. પુષ્પસૂત્ર. આર્થિક અગત્ય.
આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ ખોરાકનો સ્ત્રોત છે. ટામેટા, રીંગણ, બટાટા, મસાલા તરીકે મરચાં, ચીલી, ઔષધ, બેલાડોના, અશ્વગંધા, ધૂમક, ફ્યુમિગેટરી, તમાકુ, ટોબેકો, સુશોભન માટે પેટુનિયા, લિલિએસી. તેને સામાન્ય રીતે લીલીનું કુળ કહે છે. તે એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિશ્વમાં બધે વિતરિત છે. વાનસ્પતિક લક્ષણો: ભૂગર્ભીય કંદો, બલ્બ્સ, વજ્રકંદો, કોમ્સ, ગાંઠામૂળી, રાઇઝોમ સાથેના બહુવર્ષાયુ છોડ. પર્ણો મુખ્યત્વે તલસ્થ, એકાંતરિક, રેખીય, અનુપપર્ણીય, સમાંતર શિરાવિન્યાસ ધરાવતા. પુષ્પીય લક્ષણો: પુષ્પવિન્યાસ એકાકી, પરિમિત, ઘણીવાર છત્રક, અમ્બેલેટ જેવા ગુચ્છમાં. પુષ્પ દ્વિલિંગી, નિયમિત, પરિપુષ્પચક્ર, પરિપુષ્પપત્રો 3+3 ના એકમોમાં. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. પુંકેસર ચક્ર. પુંકેસરો 3+3 ના એકમોમાં. સ્ત્રીકેસર ચક્ર. ત્રિસ્ત્રી કેસરીય, યુક્ત સ્ત્રી કેસરી, બીજાશય ઉચ્ચસ્થ, ત્રિકોટરીય. કોટરમાં ઘણા અંડકો હાજર. અક્ષવર્તી જરાયુ વિન્યાસ. ફળ પ્રાવર, ભાગ્યે જ અનસ્ટીલા. બીજ ભ્રૂણપોષી. પુષ્પસૂત્ર. આર્થિક અગત્યતા: આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે ઉપયોગી છે. ટ્યુલિપ, વચ્છનાગ, ગ્લોરિયોસા, ઔષધનો સ્ત્રોત. કુંવારપાઠું, એલો, શાકભાજી,